નમસ્કાર મિત્રો, એમએસએમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જીએસઆરટીસી અંતર્ગત અગત્યની ગુજરાતની અંદર ભરતી આવેલી છે એના વિશે વાત કરીશું। લાયકાત, વયમર્યાદા, ભરતી વિશે અગત્યની માહિતી છે એ જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બની રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું જે જગ્યા આવેલી છે, ભરતી આવેલી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગની અંદર આ જગ્યા છે। વિભાગીય કચેરી એસટી પાલનપુર અંતર્ગત છે। વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપેલો છે। જે જગ્યા વિશે આપણે અગત્યની માહિતી જાણીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ પાલનપુર વિભાગે એપ્રેન્ટિસ એક્ટ 1961 વર્તમાન નિયમ અનુસાર ડ્રાફ્ટમેન, સિવિલ, હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર, રેફ્રિજરેટર જે કન્ડિશન જે મિકેનિક છે એ અંતર્ગત, વાયરમેન, પ્લમ્બર એ અંતર્ગત આ જગ્યાઓ આવેલી છે। તો મિત્રો, આની અંદર અલગ અલગ 5 વિભાગની અંદર જગ્યા છે। તો અલગ અલગ 5 વિભાગની અંદર આઈટીઆઈ કરેલા જે પણ ઉમેદવારો છે એ આની અંદર અરજી કરી શકે છે। તો મિત્રો, આની અંદર ખાસ આઈટીઆઈ પાસ ઉમેદવારો જ અરજી કરવાની રહેશે। તો મિત્રો, આની અંદર આઈટીઆઈ પાસ પ્લસ 10 પ્લસ અવશ્ય હોવા જોઈએ। તો લાયકાતની અંદર અગત્યની લાયકાત છે 10 પાસ પ્લસ આઈટીઆઈ જો તમે કરેલું છે એ ઉમેદવારો એપ્રેન્ટિસ તાલીમ તરીકે રોકવાના હોય તો મિત્રો એપ્રેન્ટિસ india.gov.in ની વેબસાઇટ પર તમારે રજિસ્ટ્રેશન કરી અને મિત્રો રજિસ્ટ્રેશનની હાર્ડ કોપી એ કાઢવાની હશે। પછી તમારે રૂબરૂ વિભાગીય કચેરી જીડી મોદી કોલેજ સામે એરોમા સર્કલ પાલનપુર બનાસકાંઠા ખાતે તમારે 15/12/2023 લઈને 20/12/2023 દરમિયાન જે ₹5 રજિસ્ટ્રેશન તમારે ફોર્મ લેવાનું રહેશે। પછી તમારે જે હાર્ડ કોપી રજિસ્ટ્રેશનની છે એ સાથે બીડાની અંદર જે રૂબરૂ તમારે દસ્તાવેજો જે ઝેરોક્ષ કોપી છે એ તમારે આપવાની રહેશે। તો મિત્રો, આ પછી તમે જે તારીખ પછી રૂબરૂ કે ટપાલ કે અન્ય માધ્યમથી તમે જમા નહીં કરાવી શકો છો। જે તારીખ છે 20/12/2023 સુધી પણ તમે અરજી કરી શકો છો। તો મિત્રો, વધુ જણાય તો ઉમેદવારો અગાઉ જે તે સ્ટેટમાં જે તે પણ જગ્યાએ એપ્રેન્ટિસ તાલીમ કરેલી હોય અથવા કોઈ પણ એકમ ખાતે હાલ તાલીમ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં, જે બાબતે ખાસ અનુરોધ છે। તો મિત્રો, આની અંદર ફ્રેશર ઉમેદવારો છે એ જ અરજી કરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 20/12/2023 રવિવાર તેમજ જાહેર રજા દિવસો સિવાય તમારે આની અંદર ત્યાંથી ₹5 ફોર્મ લેવાનું છે। પછી તમારે રજિસ્ટ્રેશનનું હાર્ડ કોપી અને તમારે તમામ દસ્તાવેજો એની ઝેરોક્ષ કોપી આપવાની છે। સ્થળ તમે જોઈ શકો છો, વહીવટી શાખા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ વિભાગીય કચેરી જીડી મોદી કોલેજ સામે એરોમા સર્કલ પાલનપુર બનાસકાંઠા ખાતે તમારે આની અંદર રૂબરૂ અરજી જમા કરાવવાની છે। તો આની અંદર કયા કયા તમારે આધાર પુરાવાની ઝેરોક્ષ કોપી આપવાની છે। આધાર પુરાવાની ઝેરોક્ષ કોપીની વાત કરીએ તો મિત્રો, આની અંદર પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ જેની પાછળ માર્કરથી પૂરું નામ લખવાનું રહેશે। તો એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરેલું ફોર્મ 1 હાર્ડ કોપી આપવાની છે। એસએસસીની માર્કશીટની પ્રમાણપત્ર નકલ, એચએસસીની માર્કશીટની પ્રમાણપત્રની નકલ, આઈટીઆઈની તમામ સેમેસ્ટરની માર્કશીટની નકલ, આઈટીઆઈ સર્ટિફિકેટનું પ્રમાણિત નકલ, એલસીની પ્રમાણિત નકલ, જાતિનો દાખલાની પ્રમાણિત નકલ, આધાર કાર્ડની પ્રમાણિત નકલ, 2 પ્રતિષ્ઠા વ્યક્તિએ દ્વારા આપવામાં આવેલી ચાલ ચલણનો દાખલો, કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં આચરવામાં આવેલ નથી તે બાબતે પોલીસનું જે સબબનું એ તમારે દાખલો લેવાનો છે। અને જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં તમારું ખાતું છે તો તમારે એ પાસબુકની ઝેરોક્ષ આપવાની છે। આટલા જે ડોક્યુમેન્ટ તમે આપી 20/12/2023 સુધી તમે આઈટીઆઈ જે 5 સ્ટેટ અંતર્ગત છે એ ઉમેદવારો અરજી કરી શકશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।